પોલીસ ઇન્સ્પેક્ટર થારના કાર ચાલકને કહે છે કે થોભી જા, પરંતુ તે થોભતો નથી. તે દારૂના નશામાં છાકટો બન્યો હતો. અનેક વાહનો તેણે અડફેટે લીધા હતા અને અંતે આ પોલીસ ઇન્સ્પેક્ટર તેમના પાસે રહેલી રિવોલ્વર નીકાળે છે અને થારના કાર ચાલકના લમડે મૂકી દે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી. ગુજરાતમાં ઘણીવાર એવી ઘટના અને એવા વિડીયો સામે આવતા હોય છે જેને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે કે શું આ અસામાજિક તત્વો હોય કે દારૂના નશામાં છાકટા બનેલા આ નબીરાઓ હોય તેમને કોઈ પણ પ્રકારનો ભય અને કાયદાનો ડર રહ્યો નથી. અને જામનગરમાંથી પણ એક ઘટના એવી સામે આવી છે જેમાં થારનો કાર ચાલક છે તે દારૂના નશામાં છાકટો બન્યો હતો. રોડ પર તેણે અનેક વાહનો છે તેને અડફેટે લીધા હતા. પોલીસને પણ આ મામલાની જાણ થાય છે. પોલીસ પોતે ત્યાં પહોંચે છે અને દારૂના નશામાં છાકટા બનેલા થાર કાર ચાલક છે તેને કાબૂમાં કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ જે અસામાજિક તત્વો હતો, આ જે બેફામ બનેલો વ્યક્તિ હતો, તે પોલીસના કાબૂમાં પણ આવતો નથી અને અંતે પોલીસ ઇન્સ્પેક્ટર તેમના પાસે રહેલી રિવોલ્વર છે તે નીકાળે છે અને રિવોલ્વર આ થારના કાર ચાલક છે તેના લમણે તાકી દે છે, જેથી કરીને તે કાબૂમાં આવે અને કોઈને તે અડફેટે ન લે, કોઈનો જીવ ન જોખમાય. તેમ છતાં આ થાર કાર ચાલક છે તે બેફામ બનેલો હતો અને તે ત્યાંથી ભાગી જાય છે. જો કે આ પોલીસ છે તે તેનો ફિલ્મી ઢબે પીછો કરે છે અને તેને દબોચી પણ લેવામાં આવે છે. જે પ્રકારે જામનગરમાં આ ઘટના બની છે, આ ઘટનાને લઈને અત્યારે તેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને જામનગરથી જામ જોધપુર પસાર થઈ ભાયાવદર પાસે આ થારનો કાર ચાલક છે તેને પોલીસે ઝડપી લીધો હતો અને આ ધૂત જે દારૂના નશામાં ધૂત કાર ચાલક હતો તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી હતી. આમ આ આરોપી છે તેણે કેટલો નશો કર્યો હશે અને પોતાની જાતને તે કેટલો મોટો ડોન કે ભાઈ સમજતો હશે કે એક પોલીસ ઇન્સ્પેક્ટરે તેને કાબૂમાં કરવા માટે રિવોલ્વર નીકાળવી પડે છે. જો કે આ મામલે ગુનો દાખલ થયો છે અને પોલીસે પણ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડીએ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.